આજનું રાશિફળ આજે 6 ઓગસ્ટ. આજના મંગળવારના દિવસે આ 3 રાશિના જાતકોને મળી શકે છે ધન અને સંતાન સાથે જોડાયેલ સારી ખબર. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેશે. તમારા ઘરેલું જીવનમાં કોઈ મુદ્દા પર તમારા જીવનસાથી સાથે ઝઘડો થવાની સંભાવના છે. પોતાના પર નિયંત્રણ રાખો, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ન હોવાને કારણે તેમને તેમના કામ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારે કોઈ કામમાં નુકસાન સહન કરવું પડી શકે છે. જો તમે કાનૂની કેસ જીતશો તો તમારી સંપત્તિમાં વધારો થશે. તમે તમારા મિત્રોના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે. તમે તમારા કામને આવતીકાલ સુધી સ્થગિત કરવાનો પ્રયાસ કરશો, જેનાથી તમને સમસ્યાઓ થશે. લવ લાઈફ જીવતા લોકોએ આજે તાલમેલ જાળવી રાખવાની જરૂર છે, તો તમે તમારા પાર્ટનરને ખુશ રાખી શકશો. જો નોકરી કરતા લોકો કોઈ પણ પાર્ટ ટાઈમ કામ કરવાનું વિચારે છે તો તેઓ તેને સરળતાથી કરી શકે છે. તમારા કામને લઈને તમને થોડી અસુવિધા થશે, તેથી તમે થોડા ચિંતિત રહેશો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે તમારા જ્ઞાનમાં વધારો કરવાનો રહેશે. કેટલાક લાંબા સમયથી અટકેલા કામ તમને પરેશાન કરશે. તમે તમારી વ્યવસાયિક યોજનાઓ વિશે તમારા પિતા સાથે વાત કરી શકો છો. તમારે સાથે બેસીને પારિવારિક બાબતોને ઉકેલવાની જરૂર છે. આજે તમે ઘરમાં ઝઘડાને કારણે તણાવમાં રહેશો. તમારા ભાઈ કે બહેનને કોઈ શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડશે, તેને કારણે તમે ચિંતિત રહેશો. તમે કોઈ વાતને લઈને મૂંઝવણમાં રહેશો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચવાનો રહેશે. જો તમારા પૈસા ક્યાંય અટવાયેલા હોય તો તમને તે મળી શકે છે. તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. તમારી કોઈ ભૂલને કારણે તમને તમારા બોસ દ્વારા ઠપકો સાંભળવો પડી શકે છે. જો તમે અગાઉ શેર માર્કેટમાં પૈસા રોક્યા હોય તો તમને નુકસાન થઈ શકે છે. તમે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવામાં તમારા ભાઈઓની મદદ લઈ શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. નાણાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જો તમારા વ્યવસાયનો કોઈ જૂનો સોદો લાંબા સમયથી પેન્ડિંગ હતો તો તે ફાઇનલ થઈ શકે છે. તમને વિદેશમાં રહેતા કોઈ સંબંધી તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે, પરંતુ તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થઈ શકે છે. તેથી તમારે તેમને મનાવવાનો પૂરો પ્રયાસ કરવો પડશે. તમારી ઘરેલું બાબતને ઘરની બહાર ન જવા દો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. જો કોઈ સમસ્યા તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તે આજે સમાપ્ત થઈ શકે છે. તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો. પરિવારના કોઈ સભ્ય તરફથી તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ અંગે કોઈ ચિંતા હોય તો તે પણ દૂર થઈ જશે. તમને કેટલાક નવા લોકો સાથે મળવાની તક મળશે. તમારે તમારા કામ પ્રત્યે સાવધાન રહેવું પડશે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. વૈવાહિક જીવન ખુશહાલ રહેશે. જે લોકો લાંબા સમયથી કામને લઈને ચિંતિત છે તેમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જે લોકો પોતાની નોકરીને લઈને ચિંતિત છે તેઓ તેમાં થોડો ફેરફાર કરવાની યોજના બનાવશે. તમને કાર્યસ્થળ પર ટીમ વર્ક દ્વારા કામ કરવાની તક મળશે, જેના કારણે તમે કોઈ પણ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. રાજકારણમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
તમને કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે. પ્રોપર્ટીમાં રોકાણ કરનારા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો તેમના પૈસા કોઈ ખોટા કામમાં ફસાઈ શકે છે. તમારે તમારા પરિવારના વડીલ સભ્યોના વિચારોને મહત્વ આપવું પડશે. તમારા સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે તમારો થોડો વિવાદ થઈ શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારા વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંય બહાર જઈ શકો છો. વેપાર કરનારા લોકોએ તેમના કામ અંગે સલાહ લેવી પડશે. જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેશો તો તમારી સમસ્યાઓ વધી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમારી શ્રદ્ધા વધશે. તમારે તમારી પારિવારિક સમસ્યાઓ સાથે મળીને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે. કાર્યસ્થળ પર તમારા પર કામનું દબાણ વધુ રહેશે, જેને કારણે તમે ચિંતિત રહેશો. તમારા કામની સાથે તમારે તમારા પરિવારના સભ્યોને પણ સમય આપવો પડશે, નહીંતર તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારે કોઈ યોજના બનાવીને આગળ વધવું પડશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે ખર્ચાથી ભરેલો રહેશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. તમારી કોઈ પણ ભૂલ તમારા પરિવારના સભ્યો દ્વારા ખુલ્લી પડી શકે છે. નોકરી કરતા લોકો પર વધુ કામનો બોજ રહેશે. તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે. કોઈ અનુભવી વ્યક્તિની સલાહને અનુસરવું તમારા માટે સારું રહેશે. તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે, પરંતુ તમારા કેટલાક દુશ્મનો તમને પરેશાન કરવાનો પ્રયાસ કરશે. તમે તમારા દુશ્મનોને તમારી ચતુરાઈથી સરળતાથી પરાજિત કરશો. તમારે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ, નહીં તો તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ વધશે. તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે. જો તમે કોઈ પણ લોન વગેરે માટે અરજી કરી છે તો તમને તે લોન સરળતાથી મળી જશે.